મુસાફરોને જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી આણંદ એસટી ડેપો પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છતા જાળવવા માટે મુસાફરો અને સ્ટાફમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ થકી એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આણંદ એસટી પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચાલતા સ્વચ્છતા હી સેવા મંત્રને સાર્થક કરવાના ભાગરૂપે હવે ડેપો પરિસર કે બસની અંદર કચરો ફેંકનારા અથવા ગંદકી ફેલાવનારા મુસાફરો સામે દંડાત્મક પગલાં ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તેમજ આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તમામ મુસાફરોએ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આ અંગેની મળતી વધુ માહિતી મુજબ આણંદ એસટી ડેપોમાં મુસાફરો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીને રોકવા માટે ડેપો મેનેજર કે.એમ. શ્રીમાળી અને વહીવટીતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ડેપો પ્રશાસન દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ જો કોઈ પણ મુસાફર કે અન્ય વ્યક્તિ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ, પાર્કિંગ વિસ્તાર કે ચાલુ બસમાં કચરો ફેંકતા અથવા પાન મસાલા ખાઈને પિચકારી મારતા પકડાશે તો તેમની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે। આ માટે ડેપોના સ્ટાફને પણ સતર્ક રહેવા અને ગંદકી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવાયા છે। મુસાફરોએ કચરો નાખવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિનનો જ ઉપયોગ કરવાનો રહેશે। એસટી તંત્રના જણાવ્યા અનુસાર બસ સ્ટેશન એ જાહેર મિલકત છે અને તેની જાળવણી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે। વારંવાર સૂચનાઓ આપવા છતાં ગંદકીનું પ્રમાણ ઘટતું ન હોવાથી આખરે આકરા પાણીએ દંડની જોગવાઈ અમલી બનાવવી પડી છે। ડેપો પ્રશાસને તમામ મુસાફરોને મુસાફરી દરમિયાન અને સ્ટેશન પર રોકાણ દરમિયાન સ્વચ્છતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવામાં તંત્રને સહયોગ આપવા માટે તાકીદ કરી છે। આગામી દિવસોમાં ડેપો પરિસરમાં સ્વચ્છતાના ભંગ બદલ સઘન ચેકિંગ હાથ ધરી કસૂરવારો સામે કાર્યવાહી તેજ કરવામાં આવશે।